હવે આપણે પાણીપુરીનું પાણી બનાવીએ છીએ તો એમાં આપણે પુદીનો છે, લીલા મરચાં છે, તીખા, ધાણા, ખાંડ છે 1 ચમચી, મીઠું છે સ્વાદ પ્રમાણે, શેકેલું જીરું છે, કે સારું રહે, હળદર. હવે આપણે આને પીસી લઈએ છીએ. આ દેખો, હાલો આમાં થઈ ગયું છે તૈયાર પાણીપુરીની ચટણી બધી નાખી દીધી, મસાલો. હવે આપણે આમાં હાલો આમાં થઈ ગયું છે તૈયાર પાણીપુરીની ચટણી બધી નાખી દીધી, મસાલો. હવે આપણે આમાં આંબલીનું પાણી છે, લીંબુનો રસ, એમાં નાખશું પછી એમાં નાખશું થોડું પાણી. આ પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે. આ પાણીપુરીનું બટેટા બફાઈ ગયા છે. હવે આપણે એને પીસી લઈશું. પૂરીનું પાણી છે. હવે પાણી ગરમ થઈ ગયું છે રગડાનું. એમાં આપણે બટેટા નાખી દઈશું. એમાં આપણે બાફેલા વટાણા નાખીશું, હળદર નાખશું, તૈયાર થઈ જશે. હવે આપણે ભરી લઈશું.